મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં પાવન પુરુષોત્તમ મહાત્મયની કથા સાંભળીશું. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. પુરુષોત્તમ માસની મહાત્મયની કથામાં અધ્યાય પહેલો, મંગલાચરણ. વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેટે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને વિકસિત તથા આનંદિત કરવામાં ચંદ્ર સમાન અને સમગ્ર ઐશ્વર્યમય તેવા પુરુષોત્તમ ભગવાનને ચરણે હું વંદન કરું છું. શ્રી નારાયણે નરોત્તમમાં ઉત્તમ નર ભગવાનને, દેવી સરસ્વતીને તથા વ્યાસમુનિને નમસ્કાર કર્યા પછી જય નામનો ઐતિહાસિક ધર્મગ્રંથ શરૂ કરવો. પૂર્વ નિમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત દેવલ, પહેલું રતિતર, રેપ્ય શક્તિ, બોધાયન, કૃષ્ણાયન, જૈમિની, સરમિત્ર અને પૃથુશ્રવાએ નામના મુનિઓ પોતપોતાના શિષ્ય સાથે આવ્યા હતા. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચૂકેલા વેદો તથા વેદોના અંગરૂપ ગણાતા સર્વશાસ્ત્રોમાં પારંપરાગત લોકો ઉપર કૃપા કરનાર, પરોપકાર કરવાના સ્વભાવવાળા, બીજાનું ભલું કરવામાં તત્પર અને વેદોમાં તથા સ્મૃતિઓમાં કહેલા કર્મો કરવામાં કાયમ તત્પર રહેનારા હતા. તે મુનિઓ નિમિષારણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે સૂત પુરાણી તીર્થયાત્રા નિમિત્તે પોતાના ઘરેથી નીકળીને પૃથ્વી પર ફરતા ફરતા નૈમિષ્ય રણમાં આવી પહોંચ્યા. ત્યાં શિષ્યો સહિત એ મુનિઓના તેમણે દર્શન કર્યા. ત્યાં અત્યંત હર્ષિત થઈ ગયા. તે વખતે તેમણે રાતી છાલ્લા વસ્ત્રો પહેર્યા હતા. તે અત્યંત સુંદર લાગતા હતા. પરમાનંદમાં મગ્ન, ઊભું તિલક, ગોપીચંદનથી શકચક્રના દિવ્ય ચક્ષુ ધારણ કર્યા હતા. શ્રી હરિનો શ્રેષ્ઠ નામનો મંત્ર તેઓ રટતા હતા. સર્વશાસ્ત્રોના અર્થ તથા સાર જાણનાર શ્રી વ્યાસમુનિની કૃપાથી પાત્ર અને વ્યાસમુનિ જેવા જ અત્યંત નિરુસ્પૃહી તે સૂતને ત્યાં આવેલા જોઈ બધા મુનિ એકદમ ઊભા થયા અને કથા સાંભળવા વિઠળાઈ વળ્યા. પછી સૂતે પણ વિનયપૂર્વક થઈ તે સર્વ મહર્ષિઓને વારંવાર પ્રણામ કર્યા. ઋષિ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, તમે લાંબો કાળ જીવો. તમે થાકી ગયા હશો. અમે તમારા માટે આસન ગોઠવી મૂક્યું છે, તેના ઉપર તમે બિરાજો. બધા પોતાના આસને બેઠા પછી સૂત પુરાણીએ પણ સર્વની સેમ કુશળ પૂછી એ ઋષિએ બનાવેલ આસન પર બેઠા. તે પછી ઋષિઓએ કથા સાંભળવાની ઈચ્છાથી આ વચન કહ્યું. ઋષિઓ બોલ્યા, તમે એક જ ભાગ્યશાળી છો. તમે ગુરુની કૃપાથી વ્યાસમુનિના વચનને જાણો છો. આજે લાંબા સમયે વનમાં કેમ દેખાયા? તમે પૂજ્ય છો. ડૂબતા મનુષ્યને પાર પહોંચાડનારા તમારા મનમાં નક્કી હોય તે અમને કહો. શૌનકાદિક મહર્ષિઓએ એમ પૂછ્યું ત્યારે સૂત પુરાણીએ બે હાથ જોડી બોલ્યા, તમે બધા સાંભળો, હું મનોહર વૃત્તાંત કહું છું. હું પુષ્કળ તીર્થમાં ગયો હતો, પછી બીજા તીર્થોમાં પણ અનુક્રમે થઈ. હું ગંગા નદી પર ગયો હતો, પછી ધેમુમંતી નદીમાં સ્નાન કરી ત્યાંથી સરસ્વતી નદીના કિનારે ગયો હતો. ત્યાં 3 રાત્રિ રહ્યો હતો. તાપી, નર્મદા વગેરે સ્થળે ગયો હતો. શ્રી નારાયણના દર્શન કરવા બદ્રિકા વૃક્ષ ગયો હતો. એમ ઘણા તીર્થોમાં ફરતો ફરતો કુરુ દેશમાં તથા મંગલ દેશમાં જઈ ચડ્યો અને ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. હે બ્રાહ્મણો, ત્યાં મેં સાંભળ્યું કે પરીક્ષિત રામ રાજ્ય છોડી ઋષિ મુનિઓ સાથે મહાપવિત્ર ગંગાના કિનારા પર ગયા છે અને ત્યાં સિદ્ધો, યોગીઓ તથા સિદ્ધરૂપ ભૂષણોવાળા દેવર્ષિઓ આવ્યા છે. તેમાંના કેટલાક આહાર રહિત, વાયુનો આહાર કરનાર, શ્વાસનો, ફળનો, પાંદડાનો, ફીણનો આહાર કરનાર હતા. તેના દર્શન કરવા ગયો.
તે વખતે વ્યાસપુત્ર સુખદેવજી પણ ત્યાં આવી ચડ્યા. ચોરાવરદાર હાસડીવાળા, પ્રકાશ કાંતિવાળા છે. તે અવધૂતની આસપાસ થૂંકતા બાળકો અને ગંદકીથી ખેડાયેલ સ્ત્રીઓ જેમ હાથીની આસપાસ વીંટળાઈ જાય તેમ વીંટળાઈ વળ્યા હતા. એમને જોઈ બધા મુનિઓ હર્ષથી હાથ જોડી ઊભા થયા. મુનિઓએ સુખદેવજી માટે ઊંચું આસન ગોઠવ્યું. બધા મુનિ પણ ત્યાં બેઠા. ત્યાં બેસી બ્રાહ્મણોએ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો અને તે વખતે વ્યાસપુત્ર મહામુનિ તારાઓથી વીંટળાયેલા ચંદ્રમાની પેઠી શોભતા હતા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો બીજો અધ્યાય. સૂતે શ્રીમદ ભાગવત સંભળાવ્યું. સૂત બોલ્યા, તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો. ત્યારે સુખદેવજીએ તેમને શ્રીમદ ભાગવત સંભળાવ્યું. હું યજ્ઞની દીક્ષા લીધેલા બ્રાહ્મણોના દર્શન કરવાથી કૃતાર્થ થયો છું. ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સૂત, બીજી વાત જવા દો અને તમે શ્રી વ્યાસ મુનિના મુખેથી તેમની કૃપાના લીધે જે કંઈ નવું સાંભળ્યું હોય તે કહો. સારું પવિત્ર મનને પ્રસન્ન કરનારી અમૃત કરતાં પણ અધિક તથા શ્રેષ્ઠ હોય તે અમને સંભળાવો. સૂત બોલ્યા, હું વિલોમત છું. તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભગવત વિશે પૂછો છો તો શ્રી વ્યાસના મુખેથી મેં કંઈ છે સાંભળ્યું છે એ તમને કહું છું. એક વખત નારદજી નરનારાયણના આશ્રમમાં ગયા હતા. ત્યાં જઈને મહામુનિએ નારદજીને નમસ્કાર કર્યા. દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજી બે હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા, હે દેવોના દેવ, આપ સત્ય વ્રતવાળા હોય ત્રણેય કાળે સત્ય છો. સત્યની ઉત્પત્તિ આપથી જ થઈ છે. જો આપ તપ ન કરો તો કળયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય. પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી છવાયેલી છે. કેવળ આપે કરેલા તપરૂપ પુણ્યથી જ ટકે છે. હે ભગવાન, કળયુગમાં બધા પ્રાણીઓ વિષયા મુક્ત મનવાળા તથા સ્ત્રી, પુત્ર, ઘર વગેરેમાં રચ્યા પચ્યા રહેનાર છે. વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે. તેવો વેદોમાં ખાસ નિશ્ચય કરાયો છે. માટે લોકોનો ઉપકાર કરવા છે. કોઈ સારરૂપ કથા હોય તે હાલ કહો, જેને માત્ર સાંભળવાથી જ લોકો નિર્ભય પદે મોક્ષને પ્રાપ્ત કરે. નારદનું વચન સાંભળી ભગવાન નારાયણ ખૂબ હસ્યા. પછી તેમણે જગતને પાવન કરનારી પવિત્ર કથા કહેવાની શરૂઆત કરી. શ્રી નારાયણ ભગવાન બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન રાસલીલા ચાલુ કરનાર રસિક પુરુષોના શણગાર રૂપ આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનાર ભગવાન વજ્રપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો. હે પુત્ર, જેમને આંખના માત્ર એક પલકારાથી અનેક જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે, તે પરમેશ્વરના કર્મનું વર્ણન કરવા પૃથ્વી ઉપર કોણ સમર્થ છે? આ અદ્ભુત પુરુષોત્તમ મહાત્મા હું તમને આદરપૂર્વક કહું છું, કેમ કે તે ચરિત્ર દરિદ્રતાને તથા વૈધવ્યને દૂર કરનાર હોય, સારા પુત્રો તથા મોક્ષને આપનાર છે. તેને જલ્દી સેવવા યોગ્ય છે. નારદજીએ પૂછ્યું, હે શ્રી નારાયણ મુનિ, તે પુરુષોત્તમ દેવ કોણ છે? તેમનું મહાત્મ્ય કયું છે? તે મને ઐશ્વર્ય જેવું લાગે છે, તેથી મને તે વિસ્તારપૂર્વક કહો. સૂત બોલ્યા, નારદજીનું એ વચન સાંભળી શ્રી નારાયણ એક મુહૂર્ત સુધી પુરુષોત્તમ માં મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યા. શ્રી નારાયણે કહ્યું, પુરુષોત્તમ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે. તે મહિનાના સ્વામી કૃપાસાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. તે માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. નારદજીએ પૂછ્યું, ચૈત્ર વગેરે મહિનાઓ અને તે મહિનાના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે. તે મહિનામાં શું કરવું? તે બધું કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે અને કયું ફળ આપે છે તે મને કહો. હે જગતના નાથ,
વિધવાપણું તથા વાંજિયાપણું આદિ ક્ષયરોગ જે દોષો છે તેઓથી દુઃખી થતા મનુષ્યને જોઈને મને દુઃખ થાય છે. માટે મારા ઉપર કૃપા કરી મારા મનને હર્ષનું કારણ જે સાધન હોય તે મને વિસ્તારથી કહો. તમે બધું જાણનારા અને સર્વતત્વનું સ્થાન છો. સૂત બોલ્યા, બ્રહ્માના પુત્ર નારદજીનું રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણચંદ્ર જેવા શાંત એ નારદ મુનિનો સત્કાર કરી મેઘના શબ્દ જેવી આનંદદાયક વાણીથી બોલ્યા. પુરુષોત્તમ માસનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની કથાનો ત્રીજો અધ્યાય મળ માસ કથા શરૂ. શૌનકાદિ તથા અન્ય ઋષિ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, નરના મિત્ર નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હોય તે કહો. સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું વચન તમે સાંભળો. નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું તે જે મેં સાંભળ્યું તે પ્રમાણે તમને કહું છું. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, ભક્તોના દુઃખને હરનાર મહાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠરને પૂર્વ જે કહ્યું હતું તે જ હું તમને કહું છું. અગ્નિથી ઉત્પન્ન થયેલા ધર્મપરાયણ દ્રૌપદીને સભાની સમક્ષ ખસેડી લાવીને દુષ્ટ દુશાસને તેના વાળ પકડી ખેંચી હતી. તે તેનું અપમાન કર્યું હતું. તે વેળા શ્રી કૃષ્ણએ દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું. પછીથી રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામન્યક વનમાં ગયા હતા. ત્યાં સર્વ પાંડવો ઘણું દુઃખ પામ્યા હતા. તે દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત કામન્યક વનમાં ગયા હતા. નકુલ તથા સહદેવી શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા. દ્રૌપદી પણ ધીમે ધીમે સ્વસ્થ બની તરત શ્રી કૃષ્ણને નમ્યા. પાંડવોને શ્રી કૃષ્ણએ દુઃખી જોયા. કૌરવોને બાળી નાખવાની તેમની ઈચ્છા થઈ. તેથી ભક્ત વત્સલ્ય ભગવાન શ્રી કૃષ્ણએ કોપ કર્યો. તેમનું મુખ કરોડો કાળલા જેવું વિકરાળ થઈ ગયું. ત્રણેય લોકને જાણે બાળી નાખવા માંગતા હોય તેમ આવેશથી બંને હોઠને દાંતવતી પીસવા લાગ્યા. સીતાના વિયોગથી અત્યંત તપી ગયેલા સાક્ષાત શ્રી રામચંદ્ર સરખા ભયંકર દેખાતા શ્રી કૃષ્ણને જોઈ તે વખતે અર્જુન વીર હોવા છતાં ધ્રુજી ઉઠ્યો. ભયથી બે હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો. હે શ્રી કૃષ્ણ, હું જગતની બહાર નથી. આપ સર્વોતત્વ જાણનારા છો. સર્વ કારણોના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ સર્વ શાસ્ત્રોના બીજનું પણ બીજરૂપ છો. એવા હે ઈશ્વર, તમને શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. તો તે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થયા છો? ઘરમાંના મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે છે? શ્રી નારાયણ બોલ્યા. શત્રુવીરોનો નાશ કરનારા અર્જુને એ પ્રમાણે વિનંતી કરી બે હાથ જોડી જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા. સૂત બોલ્યા. પછી તરત જ ક્રોધને દૂર કરી ભક્તોનું દુઃખ હરનાર શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય સ્વરૂપ થયા. પાંડવો પણ સ્વસ્થ થયા. શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદ મૂળ તથા ફળનો સત્કાર કર્યો. નારાયણ બોલ્યા. શરણે આવેલાનું રક્ષણ કરનાર અને ભક્તો પર પ્રેમ રાખનાર શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન નમ્યો. તે પછી હે નારદ, મને જે પ્રશ્ન પૂછો છો તે જ પ્રશ્ન શ્રી કૃષ્ણને તેણે પૂછ્યો હતો. તે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો. મિત્ર વર્ગને તથા દ્રૌપદીને આશ્વાસન આપી ભગવાને પાંડવો આગળ આવું હિત વચન કહ્યું. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા. હે યુધિષ્ઠર, અર્જુન, મારું વચન સાંભળો. હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિનામાં લવ, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો તથા પરાર્ધ મહિના સુધીના જે કાળ વિભાગો છે તેમજ નદીઓ, સમુદ્રો, શહેરો, પર્વતો તથા નગરો
આ બધા પોતપોતાના ગુણોને લીધે પૂજાય છે. હે અર્જુન, અધિક માસની ઉત્પત્તિ થઈ સૂર્યના સંક્રમણ તથા રાશિ પ્રવેશથી રહિત જ રહ્યો. તેને મળમાસ કે મેલો માસ કહેવાયો. લોકો પાસેથી પોતાની નિંદા વિશેનું આ વચન સાંભળી તે મહિનો ઉદ્યોગ રહિત થઈ ઝંખવાળો પડી ગયો. જગત આખું આ મળમાસની નિંદા કરવા લાગ્યું. આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થતું નહીં. સહુ તેને ધૂતકારી અને અપમાનિત કરવા લાગ્યા હતા. જગત આખાના ધિક્કાર અને તૃણાથી મળમાસ ત્રાસી ગયો. તે દુઃખી થઈ ગયો. તે દરેક દેવતાના શરણે ગયો, પણ કોઈ દેવતાએ તેને આશ્રય ન આપ્યો. આથી છેલ્લા ઉપાય તરીકે તે જીવ માત્રને પરસેતા શેષ નાગની શૈયા ઉપર બિરાજતા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનની શરણે ગયો. અમૂલ્ય રત્ન જડિત સિંહાસન પર બેઠેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળા પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરી અને રડવા માંડ્યું. ગળગળી વાણીથી તેણે લક્ષ્મીપતિને પોતાનું દુઃખ કહ્યું. સૂત બોલ્યા, બદ્રીનાથ શ્રી નારાયણ એમ કહી બોલતા બંધ થયા. નારદજીએ ફરીથી ભક્ત વત્સલ્ય ભગવાનને પૂછ્યું. નારદ બોલ્યા, જ્યાં જગતને અભય આપનારા બ્રહ્મરૂપ શ્રી મુકુંદ એવા ભગવાન શ્રી બિરાજે છે, એ ચરણ કમળને શરણે જઈ અધિક માસે શું કહ્યું? પુરુષોત્તમ માસનો 3જો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની કથાનો 4થો અધ્યાય. મળ માસની પ્રભુની પ્રાર્થના. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું તે તમે સાંભળો. અધિક માસે શ્રીહરિની આગળ જે શુભ વચન કહ્યું હતું તે આ છે કે હે નાથ, હે કૃપાના ભંડાર શ્રીહરિ, હું આપને શરણે આવ્યો છું. મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કાર્યમાં મને છોડી દીધો છે, તો મારું રક્ષણ કરો. દુશાસનથી દ્રૌપદીનું, યમુનાના ઝીરી પાણીથી ગોવાળો તથા પશુનું અને ઝૂંડના મોઢામાંથી ગજેન્દ્રનું જેમ રક્ષણ કર્યું હતું તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી? કેમ મને દુઃખ રહિત કરતા નથી? ત્યારે નારાયણ બોલ્યા, લક્ષ્મીપતિને એમ વિનંતી કરીને સ્વામી રહિત એ મળમાસ બોલતો બંધ થયો અને આંસુ સારતો પરમેશ્વરની આગળ ઊભો રહ્યો. ત્યારે મળમાસની શ્રી હરિવિષ્ણુએ આ પ્રમાણે કહ્યું, હે વત્સ, તું અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું કયું મોટું દુઃખ છે? શોક ન કર, તારો ઉદ્ધાર કરીશ. મહાદુઃખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી. આ વૈકુંઠ શોક તથા વૃદ્ધાવસ્થાથી રહિત, આનંદયુક્ત તથા મૃત્યુ રહિત છે. છતાં આવા વૈકુંઠ ધામમાં આવીને તું દુઃખી કેમ રહ્યો? હે વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે તે હમણાં જ મને કહે. અધિક માસ બોલ્યા, હે ભગવાન, હર કોઈ સ્થળે આપનું કાંઈ જ અજાણ્યું નથી, કેમ કે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો. સર્વવ્યાપી છતાં નિર્વિકાર અને સર્વ છો. આપ વિના કાંઈ પણ વસ્તુ નથી. આપ મુજ અભાગીનું દુઃખ કેમ નથી જાણતા? આપ બધું જાણો છો, છતાં મારું દુઃખ તમને કહું છું. આવું દુઃખ આપે સાંભળ્યું નહીં હોય અને જોયું પણ નહીં હોય. ક્ષણ, લવ, મુહૂર્ત, પખવાડિયા, મહિના, દિવસો તથા રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીના અધિકારને લીધે સદા નિર્ભય તથા આનંદમાં રહે છે. મારું તો કાંઈ નામ નથી, મારો કોઈ સ્વામી નથી, મારો કોઈ આશ્રય નથી. એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે. એ મળમાસ હોય, સત્કાર્યોમાં નિષેધ કરાયો છે. આમ દરેક મારું અપમાન કરે છે. તેથી હંમેશા જેમ ખાડામાં પડ્યો રહેતો આંધળો માણસ મરવા ઈચ્છે છે તેમ હું મરવા ઈચ્છું છું. મને જીવવાનો ઉત્સાહ રહ્યો નથી. ખરાબ હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું છે. બસ હે મહારાજ, આથી વધારે કાંઈ પણ મારે કહેવાનું બાકી રહેતું નથી. આપ પારકું દુઃખ સહન કરતા નથી અને પારકા ઉપર ઉપકાર કરવો એ આપને પ્રિય છે.
એવા આપ મનાયો છો. વળી વેદોમાં તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છો. તો આપ પોતાનો ધર્મ વિચારી આપને જે ગમે તે કરો. હું પામર, આપ મહાન. પ્રભુને હવે વારંવાર કહેવાનું હું નથી, હું મરી જઈશ, હવે હું મરી જઈશ, એમ વારંવાર કહી તે મળમાસ બોલતો બંધ થયો. અને પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે એકદમ પછડાઈ પડ્યો. તે વખતે તેને ત્યાં પડી જતો જોઈ આખી સભા વિસ્મય પામી. શ્રી નારાયણ બોલ્યા, અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની ચંદ્રના કિરણ જેમ શાંતિ કરે તેમ જળમાં તથા શાંતિ પમાડતા મેઘના જેવા ગંભીર અવાજથી એવું સુંદર વચન બોલ્યા. સૂત બોલ્યા, સમગ્ર વેદ શાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન શ્રી નારાયણના પાપના સમુદાય રૂપ સમુદ્રને નાશ કરવામાં વડવાનલ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું. અને પછી હે બ્રાહ્મણો, નારદ મુનિ આદિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યા. પુરુષોત્તમ ભગવાનની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો પાંચમો અધ્યાય. મોળ માસની ફરી વિનંતી. નારદે પૂછ્યું, હે મહાભાગ્યશાળી, હે તપના ભંડાર શ્રી નારાયણ. શ્રી હરિએ મળમાસના વચન સાંભળ્યા પછી પોતાના ચરણ આગળ તે ઢળી પડ્યો. ત્યારે શ્રી પ્રભુએ તેને શું કહ્યું હતું? શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ધન્ય છે કે તમે ઉત્તમ કથા પૂછો છો. હે નારદ, શ્રી હરિએ તે વેળા મળમાસને જે કહ્યું હતું તે તમે સાંભળો. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન સાંભળ. મળમાસ બેભાન થઈ પોતાના ચરણમાં આગળ ઢળી પડ્યો. શ્રી હરિએ આંખના ઈશારાથી ગરુડને આજ્ઞા કરી. ગરુડે મળમાસને પોતાની પાંખ વડે પવન નાખવા લાગ્યા. થોડી વારે કળ વળતા તે ભાનમાં આવી ઊભો થયો ને ફરી કહેવા લાગ્યો, અધિક માસ બોલ્યા, હે પ્રભુ, આ કંઈ પણ મને ગમતું નથી, તમે મારી રક્ષા કરો. હે નાથ, શરણે આવેલા મારી તમે બેદરકારી કેમ કરો છો? એમ કહી તે ધ્રુજવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો. શ્રી વિષ્ણુ ભગવાને મળમાસને શાંત કર્યો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થાય. હે નરેશ્વર, તારો કોઈ સ્વામી નથી, તારું દુઃખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે. એમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યા પછી મધુસૂદન ભગવાન ફરી બોલ્યા, હે પુત્ર, તું ગોલોકમાં ચાલ, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે રહેલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન રહે છે. તેનું વર્ણન સુંદર છે. રત્નોના સિંહાસન પર બેસી છે, સ્વર્ગના આધાર છે, પરથી પણ પર છે. ચાલ, આપણે ત્યાં જઈએ, એ તારું દુઃખ દૂર કરશે. શ્રી નારાયણ બોલ્યા. એમ કહી તે મળમાસનો હાથ પકડી શ્રી હરિ ગોલોકમાં ગયા. ગોલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે. જ્યોતિની અંદર પ્રકારો છે, 3 લોક કરતાં સુંદર છે. તેની લંબાઈ તથા પહોળાઈ 3 કરોડ યોજનની છે. સર્વ સુખ કરતાં ઉત્તમ છે. ત્યાં મનનું કે શરીરનું દુઃખ નથી. અને ઉત્તમ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે. એ ગોલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક છે અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા વૈષ્ણવ વસે છે. તે બધા સુંદર પીળા વસ્ત્રો પહેરનાર છે, શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા છે. 4 બાહુથી યુક્ત છે. ત્યાંની બધી સ્ત્રીઓ સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો ત્યાં રહે છે. તેઓ બધા જટા ધારણ કરનારા, સર્પોની જનોઈ પહેરનારા, બધાય ગંગાધારી, સુરા 3 નેત્રોવાળા તથા જયથી શોભનાર છે. લોકની વચ્ચે ઘણી જ મનોહર જ્યોતિ છે. તે જ્યોતિની અંદર મનોહર સ્વરૂપ શ્રી કૃષ્ણ બિરાજે છે. તેનો રંગ કાળા કમળની પાકડી જેવો છે
હાથમાં મુરલી ધારણ કરે છે. છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન છે. રત્નોના સિંહાસન ઉપર બિરાજમાન છે અને વનકમળથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોર એટલે કે 8 વર્ષની કાયમ રહે છે. તે ગોવાળોનો વેશ ધારણ કરે છે. સર્વના પ્રભુ છે. રાસમંડળની વચ્ચે બિરાજે છે. સર્વ મંગળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. અવિનાશી તથા અવિકારી છે. નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરુષ છે. શાંતિ પરાયણ અને શાંત એવા શ્રી કૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આમ સર્વોત્તમ સ્વરૂપ ધારણ કરતા એક જ ભગવાન છે. શ્રી નારાયણ બોલ્યા. પછી શ્રી વિષ્ણુ ભગવાને અધિક માસની સાથે તરત જ ગોલોકમાં ગયા કે જે રજોગુણ રહિત ભક્તિથી વ્યાપી તથા સર્વશ્રેષ્ઠ છે. સૂત બોલ્યા. લોકોનો સત્કાર જેમણે સ્વીકાર્યો છે તેવા મુનીશ્વર શ્રી નારાયણ એમ કહીને મૌન રહ્યા. ત્યારે બ્રહ્માના પુત્ર નારદજીએ આનંદના ભંડાર પુરુષોત્તમની નવીન કથાઓ સાંભળવાથી આનંદપૂર્વક પૂછ્યું. પુરુષોત્તમ ભગવાનની કથાનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો વિષ્ણુ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 6થો અધ્યાય. ગોલોકમાં શ્રી કૃષ્ણનું દર્શન શરૂ. નારદ બોલ્યા. હે નિર્દોષ નારાયણ, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાનને ગોલોકમાં જઈને શું કર્યું હતું તે સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરી મને કહો. શ્રી નારાયણ બોલ્યા. હે નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા. ત્યાં જે કંઈ બન્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. તે ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી શોભિત છે. શ્રી વિષ્ણુ ભગવાને તેને દૂરથી જોયું. એના તેજથી આંખો બંધ થવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી ધીમા પગલે ચાલતા આગળ ચાલ્યા. અધિક માસને તેમણે પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. અંદર જઈને વિષ્ણુ ભગવાને તરત જ શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડી સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા. વ્યાપક ગુણોથી પર ભક્તો સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડપમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણેય ઠેકાણે વાંકી ઊભેલી જણાય છે. આપ 2 ભૂજાવાળા, માં મુરલી ધારણ કરનારા તથા પીળા વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું. એમ શ્રુતિ કરી શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની આજ્ઞાથી તેમના પાપડદો તારા સત્કાર પામી સિંહાસન પર બેઠા. શ્રી નારાયણ બોલ્યા. શ્રી વિષ્ણુએ કરેલ ઉપરયુક્ત શ્રી કૃષ્ણ સ્ત્રોતનો પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના પાપો નાશ થાય છે, અપકીર્તિ નાશ થાય છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ વધે છે. શ્રી વિષ્ણુજી ત્યાં બેઠા પછી અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કરાવ્યું. તે વખતે શ્રી કૃષ્ણએ પૂછ્યું કે આ કોણ છે, કેમ રડે છે? ગોલોકમાં વસનાર સદા આનંદથી વ્યાપ્ત રહે છે, છતાં હે વિષ્ણુ, મારી આગળ આ દુઃખયુક્ત હોય કેમ ઊભો છે? આની આંખમાંથી આંસુઓ વહી રહ્યા છે અને તે ધ્રુજી રહ્યો છે. શ્રી નારાયણ બોલ્યા. નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોકુલનાથ કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મળમાસનું સમગ્ર દુઃખ કહેવા માંડ્યું. શ્રી વિષ્ણુજી બોલ્યા. હે વૃંદાવનને આનંદ કરવામાં ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ, આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું. એ સ્વામી વગરનો છે. 12 મહિનાઓએ કાષ્ટાઓ તથા લવ વગેરે કાળ એસોએ આનો તિરસ્કાર કર્યો છે. આ સૂર્યની સંક્રાંતિથી રહિત છે અને બધા આને ન ધણ્યાતા મેલાને સદા સારા કર્મમાં નાલાયક મહિનામાં સ્નાન કરવું નહીં.
તેવું સર્વસ્વામીના ગર્વવાળા કહે છે અને આનો તિરસ્કાર કરે છે. આથી તે મરવા તૈયાર થયો છે, પણ બીજાઓએ એને મારી પાસે મોકલ્યો છે, તેથી મારે આ શરણે આવ્યો છે. ખરેખર આનું દુઃખ મોટું છે અને આપ વિના તેનું દુઃખ દૂર કરવું અશક્ય છે. આપના ચરણ કમળને શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી. વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવું સફળ કરો. એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુજી ભગવાનના મુખ કમળને જોતા તેમની સામે ઊભા રહ્યા. શૌનકાદિ વગેરે ઋષિઓ બોલ્યા, હે સૂત, તમે ભગવત કથાનું દાન કરનાર છો. તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણે શું કહ્યું હતું અને શું કર્યું હતું તે કહો. શ્રી વિષ્ણુજી તથા શ્રી કૃષ્ણજીનો આ સંવાદ સર્વ લોકોનો ઉદ્ધાર કરનાર છે. હે સૂત, બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વર શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો. એ નારદ મુનિ ભગવાનના મહાન ભક્ત છે, તેથી તેમનું એ પ્રશ્ન વચન ઉત્તમ ઔષધરૂપ હોવું જોઈએ. પુરુષોત્તમ ભગવાનની કથાનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 7મો અધ્યાય. મોળ માસ પુરુષોત્તમ માસ કેમ કહેવાયો? સૂત બોલ્યા, હે તપોધન ભાઈઓ, તમે જે પ્રશ્ન કર્યો તે પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણજીને કર્યો હતો અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું. તે પૂછ્યું તે અપાર પારકું દુઃખ જાણી શ્રી વિષ્ણુ ભગવાન મૌન રહ્યા. તે પછી બદ્રીનાથ નારાયણ તે પુરુષોત્તમ પરમાત્માએ શું કર્યું હતું તે તમે હવે કહો. શ્રી નારાયણ બોલ્યા, હે પુત્ર નારદ, ગોલોકનાથ શ્રી કૃષ્ણ ભગવાને એ વચન કહ્યા શ્રી વિષ્ણુજીને તે કહું છું. દંભરહિત ઉત્તમ ભક્તને સર્વ કહેવું જોઈએ. પુરુષોત્તમજીનું એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકારક, ઉત્તમ પુત્ર આપનાર, ઘણા બધા પુણ્યોદાયક છે. માટે અનન્ય ભક્તિથી જે સાંભળવા જેવું અને આચરવા જેવું છે. શ્રી પુરુષોત્તમ શ્રી વિષ્ણુજીને તે વેળાએ કહ્યું, હે વિષ્ણુ, આ મળમાસનો હાથ પકડી તમે અહીં લાવ્યા તે ઠીક કર્યું છે. અહીંથી તમે લોકમાં કીર્તિ પામશો. તમે જે જીવને સ્વીકારો છો તેને મેં સ્વીકાર્યો છે અને એમ જાણી તેને મારા જેવો સર્વોપરી કરીશ. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, 6 ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપું અને બીજા જે ગુણોથી લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું. સર્વ ગુણો આજથી મેં આને અર્પણ કર્યા છે. તેમજ લોકમાં તથા વેદમાં મારું નામ પુરુષોત્તમ એવું પ્રસિદ્ધ નામ છે. તે પણ હે જનાર્દન હું આને આપું છું. આનો સ્વામી પણ હું જ થયો છું. આના નામથી આખું જગત પવિત્ર થશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. વળી જગતમાં પૂજનીય અને વંદનીય થશે. આની પૂજા કરનાર સર્વ લોકોના દારિદ્રતાનો નાશ થશે. બધા મહિનાઓમાં કામનાવાળા છે, પણ આને હું નિષ્કામ કરું છું. સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે. મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેના માટે આહાર રહિત તપસ્યાઓ કરે છે, દ્રઢ વ્રતો ધારે છે, ફળ, પાંદડા તથા વાયુનો આહાર કરે છે, કામ ક્રોધ ત્યાગીને જીતેન્દ્રિય બની ચોમાસામાં પણ વગડામાં રહી ટાટ તડકો સહન કરે છે, તો પણ હે ગરુડધ્વજ, તેઓ મારા અવિનાશી પદને પામતા નથી. પરંતુ જેઓ આ પુરુષોત્તમ માસમાં ભક્ત બનશે તેઓ તો માત્ર એક જ મહિનામાં અટપણ તથા મરણથી રહિત તે પરમ પદને અનાયાસે પ્રાપ્ત કરશે. એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ, મરણ, ભય, આદિ વ્યાધિ તથા ઘટપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામશે નહીં. આવું વેદ વચન સત્ય છે. આ મહિનો, આ અધિપતિ હું થાઉં છું. આને હું પ્રતિષ્ઠા પમાડું છું અને આને પુરુષોત્તમ એવું મારું નામ પણ અર્પણ કરું છું.
તેથી આના ભક્તોની ચિંતા રાત દિવસ મને રહેવાની. આના પુરુષોત્તમ માસમાં ભક્તોની સર્વ કામનાઓ હું જ પૂરી કરવાનો છું. શ્રી વિષ્ણુજી મારા પોતાના આરાધન કરતાં મારા ભક્તોનું આરાધન મને વધારે છે. અતિશય મૂઢ જેવા જે લોકો આ પુરુષોત્તમ માસમાં જપ દાન આદિ નહીં કરે, સત્કર્મો તથા સ્નાનથી રહિત રહેશે અને દેવો તથા તીર્થો બ્રાહ્મણોનો દ્વેષ કરશે, તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્યો ઉપર જીવનારા થશે. જેમ સસલાને શિંગડું કદી હોઈ શકે નહીં, તેમ તેઓને સ્વપ્નમાં પણ સુખ મળશે નહીં. જેઓ મને પ્રિય આ પુરુષોત્તમ માસને મળ માસ ગણી તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહીં, તેઓ અધમ નરકવાસી બનશે, કુંભીપાક નરકમાં હશે. ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન દાન તથા પૂજન આદિ કરશે, તેઓને હું પોતે જ સૌભાગ્ય સંપત્તિ સુખ પુત્ર આપનારો થઈશ. જેઓ પુરુષોત્તમ માસનો અનાદર કરશે, તેઓનો સ્વામી સુખ ભાઈ પુત્ર તથા ધનનું સુખ સ્વપ્નમાં પણ દુર્લભ થશે. માટે બધા લોકોએ આ માસમાં સ્નાન પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન કરવું. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કરશે, તે ધન તથા પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે. મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. માટે હે લક્ષ્મીવર, આ અધિક માસની ચિંતા છોડી દઈ આ પુરુષોત્તમ માસની સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠ ધામમાં જાઓ. શ્રી કૃષ્ણ ભગવાનનું તે રસિક વચન સાંભળી વિષ્ણુજીએ મેઘ જેવી કાંતિવાળા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક તે પુરુષોત્તમ માસને સાથે લઈ જલ્દી ગરુડ ઉપર બેસી પોતાના વૈકુંઠ ધામમાં તે પધાર્યા. પુરુષોત્તમ ભગવાનની કથાનો 7મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 8મો અધ્યાય શ્રી વિષ્ણુજીનો સંતાપ. સૂત બોલ્યા, હે તપોધન ઋષિઓ, શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, રૂક્ષ્મણીના પતિ શ્રી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં પધાર્યા પછી શું થયું તે તમે મને કહો. તેમજ ઇન્દ્રપુત્ર અર્જુન તથા શ્રી કૃષ્ણનું વૃત્તાંત પણ કહો, કેમ કે આદિપુરુષ નરનારાયણ સ્વરૂપે એ બંનેનું વૃત્તાંત સર્વ લોકોને હિતકારક છે. નારાયણ બોલ્યા, હે નારદ, રૂક્ષ્મણીના નાથ શ્રી વિષ્ણુજીએ હર્ષપૂર્વક પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા પછી ત્યાં જઈને તેમણે અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. અધિપતિ થઈ સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ બની અધિક માસ પ્રસન્ન થયો. શ્રી વિષ્ણુજી પણ આ મળ માસને 12 મહિનામાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ પામ્યા. તે પછી હે નારદ, ભક્ત વત્સલ્ય ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન, યુધિષ્ઠર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું. રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર, તમે તપોવનમાં આવીને દુઃખયુક્ત છો. તમે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તે માસમાં આચરણહીન બની ગુમાવ્યો છે. ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી હસ્તિનાપુરમાં પણ તમે પુરુષોત્તમ માસને જાણ્યો નહીં. હે મહારાજ, તમારા દુઃખનું બીજું પણ આશ્ચર્યકારક તથા ઐતિહાસિક કારણ છે, તે તમે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી બ્રાહ્મણની પુત્રી હતી. તેનું નામ મેઘાવતી હતું. તે ચતુર ગુણવાળી તથા ખૂબ સુંદર હતી. તે સાહિત્યશાસ્ત્ર તથા નીતિશાસ્ત્રમાં પંડિતા હતી. સમય જતાં ઉંમર લાયક થતાં એક સમય પાસે રહેતી સખીઓનું સુખ જોઈ તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે વિચાર કર્યો, મને પણ આવું સુખ કઈ રીતે મળે? સુખદાયક ભાગ્યવાન પતિ તથા ઉત્તમ પુત્ર કેવી રીતે પ્રાપ્ત થાય? કયા દેવેશ્વરની ઉપાસના કરું? કયા મુનિની કથા તીર્થને આશ્રય બનું? માતા તો પહેલેથી જ સ્વર્ગવાસી થઈ, પિતા પંડિત છે, તે પણ ભાગ્યવતા છે. મારા માટે યોગ્ય પતિ ગોતવો તેઓ પણ સતત પરિશ્રમી છે. એના સંકલ્પ સાથે તે નિરાશ છે.
પિતા મેઘાવીને દિવ્ય યોગે તીવ્ર તાવ આવ્યો. મહાભયંકર મૂર્છા અવસ્થા સ્વરૂપે તેઓ ઘરે આવ્યા. પુત્રી મેઘાવતી ભયથી ગાભરી બની ગઈ. બ્રાહ્મણ મેઘાવીને પૂર્વકાળના ગૃહસ્થ આશ્રમમાં ધર્મ પરિશ્રમના કૃપાથી અંતવેળા વાસના છૂટી ગઈ. તેણે હરિમાં ચિત્ત પોરવ્યું. મેઘાવીએ પુરુષોત્તમ શ્રી હરિનું સ્મરણ કરવા માંડ્યું. એ ભગવાનનું રંગ કમળોની પાકડી જેવો કાળો છે અને આકૃતિ ત્રણે ઠેકાણે વાકી તથા સુંદર છે. એને મરણ સમયે આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરી હતી: હે રામેશ્વર, હે રાધાપતિ, આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી મારી નાખ્યા છે. આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરનારા છો. હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે શ્રી હરિ, સંસાર સાગરમાં ડૂબી રહેલીનું રક્ષણ કરો. આપને વારંવાર નમસ્કાર છે. આ પ્રાર્થના વચનથી ભગવાનના દૂતો મેઘાવીને પ્રભુ ચરણમાં લઈ ગયા. પિતાના પ્રાણ ત્યાગથી પુત્રી મેઘાવતી અતિ દુઃખિત થઈ વિલાપ કરવા લાગી. વિહવળ બની બોલવા લાગી: પિતા વિનાની થયેલી મારી હવે કોણ ખબર રાખશે? મારે ભાઈ નથી, કોઈ કુટુંબ નથી, માતા નથી, મારા અન્ન વસ્ત્ર તથા જીવનની ચિંતા કોણ કરશે? મારે હવે જીવવાનું શું પ્રયોજન છે? મારો વિવાહ વિધિ કર્યા વિના તમે ક્યાં જતા રહ્યા? ઉઠો ઓ પિતા, હવે ઉઠો, બહુ વખત સૂતા છો. એમ કહી આંસુવાળા મુખથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી. કન્યાનું રુદન સાંભળી ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યા કે આ તપોધનમાં આવું કરુણ રુદન કોણ કરે છે? ધીમે ધીમે તેઓએ મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાતરી થઈ એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવીને જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. પછી તો તે બધાય વનવાસી રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મળદું ઉઠાવી લઈ શમશાનમાં જ્યાં શિવ મંદિર હતું તેની પાસે તેમની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવડાવી અગ્નિ સંસ્કાર કર્યો. પછી એ કન્યાએ પણ ધીરજ ધરીને શક્તિ પ્રમાણે ખર્ચ કર્યો. પિતાના મરણ પછીથી બધી ક્રિયા કરીને તે કન્યા તપોધનમાં રહેવા લાગી. પણ પિતાના વિયોગથી થયેલા દુઃખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલ કેળની પેટે તથા વાછરડું મરી જતા દુઃખી થયેલી ગાયની પેટે તે પીડાયા કરતી હતી. પુરુષોત્તમ ભગવાનની કથાનો 8મો અધ્યાય સમાપ્ત. વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 9મો અધ્યાય. મુનિ દુર્વાસાનું મેઘવતી પાસે આગમન. બોલ્યા તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મેઘાવીની પુત્રીનું વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું. નારાયણ બોલ્યા: હે શ્રી નારદ મુનિ, મેઘાવી મુનિની તે કન્યા ત્યાં શું કર્યું હતું? ક્યાં મુનિએ તેનું પાણી ગ્રહણ કર્યું? શ્રી નારાયણ બોલ્યા: તે કન્યા ત્યાં રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કર્યા કરતી હતી. પિતા વિનાના ઉજ્જડ ઘરમાં તે રહેતી હતી. તેનું હૃદય કમળ બળ્યા કરતું હતું. પોતાના દુઃખનો પાર તેને દેખાતો ન હતો. અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને તે પાતળા પેટવાળી કન્યા પાસે આવી ચડ્યા. તે ભગવાન દેવેચ્છાએ જ એ તપોવનમાં આવ્યા હતા. જેમને જોતાની સાથે જ ઇન્દ્ર પણ ભયભીત થઈ જાય છે. હે રાજેન્દ્ર યુધિષ્ઠર, તમારી માતા કુંતીએ બાળપણમાં જેમને સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી. હે રાજા, દેવો જેને નમસ્કાર કરે છે તે દુર્વાસા મુનિએ મને એક વેળા રૂકમણી સાથે રથમાં જોડ્યો હતો. તે રથને અમે બંને માર્ગમાં ખેંચી રહ્યા હતા. રૂકમણીજીને તરસ લાગવાથી તાળવું તથા હોઠ સુકાવા લાગ્યા. રૂક્ષ્મણીજીએ દુર્વાસાની બીકથી પોતાના ખાંદ ઉપર રથની ઘૂઘરી તો ઉપાડી હતી. પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં રથને ખેંચી ચાલતા જ પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળ ગંગાને ત્યાં પ્રગટ કરી હતી. રૂક્ષ્મણીજીએ તરસ શાંત કરી હતી. ક્રોધી મુનિએ પ્રલયકાળના અગ્નિની પેટે જાણે સળગી રહ્યા હોય તેમ એકદમ ઊભા થઈને મને શ્રાપ આપ્યો હતો. હે શ્રી કૃષ્ણ, તમને રૂક્ષ્મણી ઘણી વહાલી લાગે છે. પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી
તેણીને પાણી પાયું છે અને મહાત્મા બતાવ્યું છે, માટે બંનેનો વિયોગ થવો. હે યુધિષ્ઠર, તે જ દુર્વાસા શ્રેષ્ઠ મુનિ છે, જે સાક્ષાત રુદ્રદેવના અંશથી પ્રગટ થયા છે. અગ્નિ ઋષિના ઉગ્ર તપસ્વી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનસૂયાના ગર્ભમાં તે જન્મ્યા છે. તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી છટાઓથી સુશોભિત રહે છે. તે દુર્વાસા મુનિને આવતા જોઈ કુંવરી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી, તેમજ એ બાળાએ આદર સહિત તેમનું પૂજન કર્યું. વિનય સહિત એ મુનિ કન્યા આ પ્રમાણે બોલી: હે મહાભાગ્યશાળી, આપને નમસ્કાર હો. આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે અને આજે મારો સંસાર પણ સફળ થયો છે કે આપ જેવા મહાપુણ્યશાળી પુરુષના આજે મને દર્શન થયા છે. દુર્વાસાએ કહ્યું: ધન્ય હો બ્રાહ્મણ પુત્રી, તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમમાં આવ્યો છું. હવે હું સનાતન મુનીશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલ્દી બદ્રિકાશ્રમ જઈ ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે. બાળા બોલી: હે ઋષિ, આપના દર્શનથી મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે. મારા માતા પિતા ભાઈ નથી કે મને ધીરજ આપે. દુઃખના દરિયામાં પીડાઈ રહી છું. મારા દુઃખને દૂર કરવાનો ઉપાય જલ્દી કરો. પરણવા માટે કોઈ પુરુષ મને ઈચ્છતો નથી. હે બ્રાહ્મણ, હવે તો હું મરી જવાની ઈચ્છાવાળી થઈ છું. એ જ મારો નિશ્ચય થઈ ચૂક્યો છે. એમ કહી આંસુવાળા મુખે તે બાળા તેમની આગળ બોલતી બંધ પડી. દુર્વાસા તેણીના દુઃખને દૂર કરવા તે વેળા વિચારમાં પડ્યા. શ્રી નારાયણ બોલ્યા: મુનિ કન્યા મેઘાવીનું વચન સાંભળી મહાતપસ્વી મુનીશ્વર દુર્વાસાએ વેદોનો વિચાર કરી અતિશય કૃપાથી તે બાળા સામું જોયું. પછી સારરૂપ કંઈક હિતકારક તેને કહ્યું. પુરુષોત્તમ ભગવાનની મહાત્માની કથાનું 9મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો લક્ષ્મી માતની જય. પુરુષોત્તમ ભગવાનની મહાત્માની કથા. અધ્યાય 10મો. પુરુષોત્તમ માસના સેવન માટે દુર્વાસાનો ઉપદેશ. નારદે પૂછ્યું: મહાતેજસ્વી અને ઘણા જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો. સૂત બોલ્યા: હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળી બદ્રિકાપતિ શ્રી નારાયણ સર્વને હિતકારક એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા: હે નારદ, મેઘાવી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમે સાંભળો. દુર્વાસા બોલ્યા: હે સુંદરી, સાંભળ. હું તને જે કહું છું તે ગુપ્ત કરતાં પણ અતિશય ગુપ્ત મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે 3જો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાય છે. તેમાં કોઈ તીર્થ વિશે સ્નાન કરનારો મનુષ્ય બાળ હત્યાથી છૂટી જાય છે. હે સુંદરી, કાર્તિક વગેરે મહિનાઓમાં પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. હે બાળા, પુરુષોત્તમ નામનો એ મહિનો શ્રી કૃષ્ણને ઘણો વહાલો છે. તું જલ્દી પુરુષોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષથી પુરુષોત્તમ માસને સેવું છું. એક વખત મેં ક્રોધથી અમરીશ રાજાને બાળી નાખવા અગ્નિની તીવ્ર શક્તિ કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા, પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રી હરિએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા પુરુષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું. તું પુરુષોત્તમ માસનું સેવન કર. એમ તે મુનિ કન્યાને કહી મુનિઓમાં શ્રેષ્ઠ દુર્વાસા બોલતા બંધ થયા. શ્રી કૃષ્ણએ કહ્યું: હે રાજા યુધિષ્ઠર, દુર્વાસાનું વચન સાંભળી મનના ક્રોધથી યુક્ત થઈ તે બાળા મુનિ શ્રેષ્ઠને કહેવા લાગી: હે બ્રાહ્મણ, તમે જે કહ્યું એ મને ગમતું નથી. હું તો સર્વ દુઃખોથી છોડનારા શ્રી હરિને જ શ્રેષ્ઠ માનું છું. હે બ્રાહ્મણ મુનિ, તમે એ બીજા શ્રેષ્ઠ દેવોના ત્યાગ કરી મળમાસને કેમ વખાણો છો? બ્રાહ્મણ પુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઉઠ્યા.
તો પણ પોતાના મિત્રની પુત્રી એ મેઘાવતીને તેમણે શાપ ન આપ્યો. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલ છે. દુર્વાસા મુનિએ મનમાં ક્રોધને સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહ્વળ બનેલી તે કન્યાને કહેવા લાગ્યા. દુર્વાસા બોલ્યા, હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા ઉપર મને કોઈ જાતનો ક્રોધ નથી. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે તો તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. એમ કહી તપોગુણી છતાં તપસ્વી એ દુર્વાસા મુનિ તરત જ ત્યાંથી જતા રહ્યા. તે જ ક્ષણે એ મુનિ કન્યા પુરુષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. હું તપસ્યા કરી દેવોના ઈશ્વર પાર્વતી પતિ શંકરની આરાધના કરું છું, કેમ કે એ ભગવાન તત્કાળ ફળ આપનારા છે. એ રાજા યુધિષ્ઠિર મનથી એવું નિશ્ચિત કરી મેઘાવી ઋષિની તે પુત્રીએ પોતાના આશ્રમમાં જ રહીને આકરું તપ કરવાની ઈચ્છા કરી. સૂત બોલ્યા, ઋષિ કન્યા મેઘાવતીએ મહાબળવાન મુનિ દુર્વાસાના વચનની ઘણી નિંદા કરી હતી. પછી પોતાના આશ્રમમાં જ રહી શંકર ભગવાનનું સેવન કરવા માંડ્યું હતું. કે લક્ષ્મીપતિ વિષ્ણુ ઘણું મોટું ફળ આપનારા છે અને સાવિત્રીના પતિ બ્રહ્મા પણ તેવા જ છે. છતાં તે કુમારીએ બંને દેવોને તે વેળા ત્યાગ કર્યો હતો. પુરુષોત્તમ ભગવાનની કથાનો 10મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 11મો અધ્યાય મેઘાવતીનું ઘોર તપ. નારદે પૂછ્યું, હે મહામુનિ, તે કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું મહાન કર્મ કર્યું હતું તે કહો. શ્રી નારાયણ બોલ્યા, તે પછી તે કલ્યાણી કુમારીએ ઘણી જ સખત તપસ્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. તેમનું લલાટ ચંદ્રની કળાઓથી શોભી રહ્યું હતું અને જટાજૂટથી તે ઘણી જ શોભી રહી હતી. તે શંકરદેવનો આશ્રય કરી તે બાળા ઘણું આકરું તપ કરવા લાગી. સર્વ દેવો તેને તપથી રોકી શક્યા નહીં અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. એ ક્ષત્રિય ભૂષણ યુધિષ્ઠિર રાજા ઋષિ કન્યા મેઘાવતી એમ તપ કર્યા કરતી હતી. તેમાં 9000 વર્ષ વીતી ગયા. મેઘાવતીના તે તપથી પાર્વતીપતિ ભગવાન શંકર સંતોષ પામ્યા. તેમણે પોતાના અદૃશ્ય સ્વરૂપનું તે બાળાને દર્શન દીધું. શંકરદેવની કૃપાથી સિંચાઈને ગૌરવશાળી બની હતી તે બાળાએ નીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી, હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ, હે પ્રભુ શંકર, આપને નમસ્કાર હો. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાતો હોય, ઘોર સમુદ્રમાં ઘણો જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી ફસાયો હોય તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુઃખોથી છૂટી જાય છે. હે ચંડીશ્વર, આપ ભવ્ય છો તથા સંસારથી બચાવનારા છો. હે જન્મ મરણને હરનારા, આપને નમસ્કાર હો. હે પાપને હરનારા, આપના ભક્તોની આપ રક્ષા કરો. કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજા, એમ મન અને વચનથી શંકરની સ્તુતિ કરીને તે તપસ્વીની મેઘાવી કન્યા બોલતી થઈ ગઈ. તેણીએ કરેલું તે સ્ત્રોત સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે તેની ઘણી સખત તપસ્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું, હે તપસ્વીની, તારા મનમાં જે ઈચ્છા હોય તે વર માંગ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હે રાજન, શંકર ભગવાનનું આ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની તેણીને અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું. બાળા બોલી, હે દીનાનાથ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે મને આપો. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. શંકર ભગવાનને તેમ કહી ઋષિ કન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ ગઈ. આ દેવી તે મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું, હે મુનિ કન્યા, તે તારા મોઢે જે કહ્યું તે થાવો. તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તારે 5 પતિ થશે. પોતાના ગુણોથી પ્રખ્યાત પર સ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટિથી ન જોનાર
રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે. બાળાએ કહ્યું, હે પાર્વતી પતિ, લોકમાં ખૂબ આશ્ચર્ય એવું 5 પતિ હોવા એ મારા સંબંધે ન થાવો. એક પુરુષને 5 પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ ન જ હોય. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. હું આપની ભક્ત છું. એવું વચન સાંભળી શંકર ભગવાને કહ્યું. શિવ બોલ્યા, હે ભયભીત થયેલી બાળા, આ જન્મમાં એમ નહીં થાય, પણ બીજા જન્મમાં એમ થશે. દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે, તેમના શબ્દનું તે અપમાન કર્યું છે. જો કોપાયમાન થાય તો તે ત્રણેય જગતને બાળી નાખવા સમર્થ છે, અને ભગવાનને જે પ્રિય છે તેવા પુરુષોત્તમ માસ તે કર્યો નથી. તે કારણથી તારા 5 પતિ થશે. અમે બધા દેવો પણ પુરુષોત્તમ માસને બરાબર સેવીએ છીએ. જેનું સારી રીતે સેવન કર્યું હોય તે પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે, પણ તેનું અપમાન તે કદી જ ન કરી શકાય. તે એમનું અપમાન કર્યું છે, તેનું ફળ તો તારે ભોગવવું જ પડશે. બોલતા નીલકંઠ શંકર ભગવાન તરત અદૃશ્ય થયા. તે બાળા તો વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ. સૂત બોલ્યા, હે મહામુનીશ્વરો, જેમને લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, સદાશિવ શંકર ભગવાન ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મહત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યો હતો, તેમ ચિંતાઓએ તેને દુઃખી કરી. પુરુષોત્તમ ભગવાનની કથાનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 12મો અધ્યાય. એ જ મેઘાવતી દ્રૌપદી થઈ. નારદે કહ્યું, હે નાથ, શંકર ભગવાન ગયા તે પછી તે મને વિનયને આપ કહો, કેમ કે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા થઈ છે. શ્રી નારાયણ બોલ્યા, આ જ પ્રમાણે પૂર્વ યુધિષ્ઠર રાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠરને જે કહ્યું હતું તે હું કહું છું તે તમે સાંભળો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, શંકર ભગવાન જે રીતે ગયા, તપસ્વીની કુમારીના હૃદયમાં શોકરૂપી અગ્નિની જ્વાળા ભભૂકી રહી. બળવાન કાળે તે બિચારીને વશ કરી. તે જ વખતે ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. યજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી જે કુમારી જન્મી હતી તે જ આ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે લોકોમાં પ્રખ્યાત થઈ છે. હે રાજન, એમ પૂર્વે ઋષિ કન્યા જે મેઘાવતી હતી તે હાલ દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું. દ્રૌપદી આ વચન સાંભળી બોલી, હે ઇન્દ્રિયોના નિયતા, મારે તો બધુંય આપ જ છો. દુશાસને દુઃખી કરેલી મને શું આપ જાણતા નથી? દુશાસને દ્રૌપદીને દુઃખી કરી ત્યારે મેં તેને જો કે વિસારી હતી તે મને યાદ આવી, એટલે હે રાજન તરત ગરુડ ઉપર ચડી ત્યાં આવી બાજુ ઉપર ઊભા રહેલા. મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યા હતા. પુરુષોત્તમ માસ સર્વ ફળ આપનાર છે. 14 વર્ષ પૂરા થતાં સંપૂર્ણ કલ્યાણ થશે. હે પાંડુપુત્ર રાજા, દુર્યોધન વગેરે સર્વ રાજાઓને પણ હું યમલોકમાં પહોંચાડીશ. યમરાજ તેને તેનું ફળ આપે છે. હું તો તે દુષ્ટોની શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી. હે રાજા યુધિષ્ઠર, હવે હું દ્વારકા જઈશ. ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે. મારા દર્શન માટે ખૂબ ઉત્સુક રહે છે. શ્રી નારાયણ બોલ્યા, દેવોના ઈશ્વર શ્રી કૃષ્ણે એમ કહ્યું અને શ્રી હરિનું પ્રયાણ જ્યારે નક્કી જણાયું ત્યારે પાંડવો ગળગળા અવાજે માંડ બોલી શક્યા. અમે વારંવાર આ જ પ્રાર્થના કરીએ છીએ કે અમને આપનો જ આશ્રય રહો. પાંડવો તેમની પાછળ આવતા હતા. તેમને પાછા વાળી પોતે દ્વારકા ગયા. શ્રી નારાયણ બોલ્યા, એ રીતે બદ્રિકાનાથ શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠર પણ તેમના વિરહથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા. હે નારદ મુનિ, તે વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતાં જ તેઓએ શ્રી કૃષ્ણની કૃપાથી નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલો દ્રઢ ધનવા રાજાની પણ શ્રી પુરુષોત્તમ માસના સેવનથી જ મોટી સંપત્તિ પામ્યા હતા.
અનેક પ્રકારનો દુઃખ ભોગવી તે રાજા યોગીઓને પણ દુર્લભ ભગવાનના લોકને પામ્યા હતા. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, પુરુષોત્તમ માસનું મહાત્મ્ય શ્રી વ્યાસમુખે સાંભળ્યું છે. શ્રી ગોકુળનાથે જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરુષોત્તમ માસનું સંપૂર્ણ મહાત્મય દેવો પણ જાણતા નથી, તો મનુષ્ય ક્યાંથી જાણી શકે? પુરુષોત્તમ ભગવાનની કથાનો 12મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો અધ્યાય 13મો. દ્રઢ ધનવાની કથા. શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી સૂત, જેમ અમૃત પીતા તૃપ્તિ થતી નથી તેમ અમને તૃપ્તિ થતી નથી. એ પુરાતન ઇતિહાસ અમને વિસ્તારથી કહો. અમારા ભાગ્યના બળથી જ વિધાતાએ અમને તમારા દર્શન કરાવ્યા છે. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, હે મુનિઓ, રાજા દ્રઢધન્વાનું ચરિત્ર પાપોને નાશ કરનાર છે. તેથી ગુરુના મુખથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું. શ્રી નારાયણ બોલ્યા, હે મુનિ નારદ, રાજા દ્રઢધન્વાની કથા ગંગાના પેઠે પવિત્ર કરનાર છે. એ દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મ નામે પ્રખ્યાત રાજા હતા. તેને દ્રઢધન્વા નામે પ્રખ્યાત પુત્ર થયો હતો. એ બુદ્ધિમત્તાને ગુરુને દક્ષિણા દઈ વિધિ પ્રમાણે તેમનું પૂજન કર્યું હતું. ગુરુની રજા લઈ પિતાના નગરમાં તે ગયો હતો. ચિત્રધર્મ પણ તે પુત્રને જોઈને પરમ હર્ષ પામ્યા. તે પછી પોતાનો એ પુત્ર યુવાન, સર્વધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્મએ નક્કી કર્યું કે હવે આ સંસારમાં મારે શું કામ છે. મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢધન્વાને રાજ્યનો કારોબાર સોંપી દીધો. પોતે વૈરાગ્ય પામી યુલોક ઋષિના આશ્રમમાં જતા રહ્યા અને દ્રઢધન્વાએ પણ પોતાના પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે તે વાત સાંભળી. તેથી તે હર્ષ અને શોક બંનેને પામ્યો. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તન નામના પવિત્ર નગરમાં રાજ કરવા લાગ્યા. તે રાજાએ ગુણસુંદરી નામની પત્ની હતી. તેણીને 4 પુત્રનો જન્મ આપ્યો હતો. શુભ લક્ષણોવાળી પુત્રીનો પણ તેણે જન્મ આપ્યો હતો. તેનું નામ ચારુમતી હતું. 4 પુત્રો પણ ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન તથા ચિત્રકુંડળ એવા નામોથી પ્રખ્યાત હતા. બધાય વિવેકી, સુંદર તથા સુરા હતા. દ્રઢધન્વા પણ ગુણોથી પ્રખ્યાત હતા. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્ની વ્રતને તે ધારણ કરતા હતા. ઉત્તમ ધર્મપાલન કરતા હતા. બીજા કાર્તિક વીર્ય, સહસ્ત્રા અર્જુન પેઠી અતિશય ઉગ્ર પરાક્રમવાળા હતા. શ્રી નારાયણ બોલ્યા, એક વખત રાત્રે ધન્વંતા સૂતા હતા. તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયો હશે. એમ વિચાર કરતા હતા એટલામાં રાત્રિ સમાપ્ત થઈ. ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધા. તે પછી તે ઘોડા ઉપર સવાર થયા. તે પછી મૃગલા લાગેલા મનવાળા એ રાજા તરત જંગલમાં ગયા. ત્યાં તેણે ઘણા મૃગો માર્યા. ત્યાં એક મોટું ઝાડ જોયું. તેથી એક વડવાઈઓ ઘોડો બાંધીને રાજા ત્યાં બેઠા. તેટલામાં કોઈ પોપટ આવ્યો. એ પોપટ ત્યાં બેઠેલા ધન્વંતાને સંબોધી એક ઉત્તમ શ્લોક બોલવા માંડ્યો. પૃથ્વી તપમાં ઉપજેલા જેની બરોબરી નથી એવા સુખને જોઈને તું તત્વનો વિચાર કરતો નથી. કેમ પાર પામીશ? પોપટના વારંવાર આવા વિધાનો સાંભળી રાજા વિચાર કરતા હતા. એટલામાં રાજાની સેના ત્યાં આવી પહોંચી. પેલો પોપટ રાજાને બોધ આપી અદૃશ્ય થઈ ગયો. રાજાની ઊંઘ પણ જતી રહી. ની રાણી એકાંતમાં પાસે આવીને રાજાને પૂછવા લાગી. ગુણસુંદરી બોલી, ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ, આ ઉદ્દેશ ચિંતા તમને ક્યાંથી આવી? ભોગ ભોગવો અને આનંદિત થવું. પણ રાજા અહીં ચિંતામાં ડૂબી ગયા. પતિના દુઃખથી રાણીને ઘણું દુઃખ થવા લાગ્યું. રાજા ધન્વંતા ચિંતામાં ડૂબી ગયા હતા. તે સંદેહરૂપ સમુદ્રમાંથી તેને બહાર કાઢે તેવું કારણ તેને જોવામાં ન આવ્યું. નારદ બોલ્યા, રાજા ધન્વંતા ચિંતામાં પડ્યા હતા. હે નારાયણ મુનિ, વૈષ્ણવ ભક્તનું નિર્મળ ચરિત્ર લગાર પણ સાંભળ્યું હોય તો પણ પાપને અવશ્ય નાશ કરનાર છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો
13મો અધ્યાય સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 14મો અધ્યાય. શ્રી વાલ્મીકીની પધરામણી. શ્રી નારાયણ બોલ્યા, એ રાજા એમ ચિંતાતુર હતો. તેના ઘરે વાલ્મીકી ઋષિ પધાર્યા. તેમના ચરણોમાં નમી પડ્યો. તેણે સારી રીતે પૂજા કરી અને પોપટનું પેલું વચન યાદ કરી સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યું. દ્રઢધનવા બોલ્યા, હે ભગવાન, આજે હું કૃતાર્થ થયો છું. આજે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે. ખરેખર મારા ભાગ્ય મોટા છે. શ્રી નારાયણ બોલ્યા. મુનિ શ્રેષ્ઠ વાલ્મીકીને એમ કહી રાજા બોલતો બંધ થયો. પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકી પણ લોકોને હર્ષ પમાડતા બોલ્યા. વાલ્મીકીજીએ કહ્યું, હે શ્રેષ્ઠ રાજા, ધન્ય છે તારા વિશે આવો વિનય હોય એ ઘટે છે. તારે કંઈ કહેવાની ઈચ્છા હોય તો હે મહાબુદ્ધિમાન, તે તું મને કહે. દ્રઢધનવા બોલ્યા, આપના ચરણ કમળની કૃપાથી મને હંમેશા સુખ જ છે. એક જંગલી પોપટના મુખેથી નીકળેલ વચન મને સાલ્યા કરે છે. તે વિશેનો સંશય આપ દૂર કરો. એ પક્ષી પર એટલામાં મારી નજર ઠરી તેટલામાં તો એ મારી સામું મોઢું કરી મને જોઈને એક શ્લોક બોલ્યો. વિદ્યમાન તુલ સુખ મા ભોગ્યાતિવ પુષમ લેન યસી ત્વયં ત્વયં તન કતઃ પરમેશ્વર યસી. આવી શ્લોકવાણી એ પોપટે કરી. હે મુનિ, હું એ સમજી શકતો નથી. રાજાએ તે વાક્ય સાંભળી મુનિ શ્રેષ્ઠ વાલ્મીકીએ ભૂત ભવિષ્ય વર્તમાન જોઈ જે કંઈ છે તે બધું હાથમાં રહેલા આંબળાની પેઠે સ્પષ્ટ જોઈ લીધું ને પછી હૃદયમાં નિશ્ચય કરી એ રાજા પ્રત્યે તેમણે કહેવા માંડ્યું. વાલ્મીકીજી બોલ્યા, હે શ્રેષ્ઠ રાજા, તારા પૂર્વજન્મનું ચરિત્ર તું સાંભળ. હે રાજેન્દ્ર, પૂર્વજન્મમાં તો દ્રાવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામે બ્રાહ્મણ હતો ને તામ્રવર્ણી નદીના કિનારે રહેતો હતો. તેણે અગ્નિહોત્ર આદિ યજ્ઞોથી શ્રી હરિને સંતુષ્ટ કર્યા હતા. તેની પત્ની પણ સુંદર હતી. ગૌતમ બ્રાહ્મણની પુત્રી હતી. તેનું નામ ગૌતમી હતું. ગૌતમી પ્રેમથી પતિ સેવા કરતી હતી. તે જ પ્રમાણે ધર્મયુક્ત તે બ્રાહ્મણ વર્તતા હતા. એ રીતે એનો ઘણો લાંબો કાળ વીતી ગયો, છતાં એને કોઈ સંતાન થયું નહીં. એક વખત એ બ્રાહ્મણ આસન ઉપર બેસા હતા. તેની પત્ની સેવા કરી રહી હતી. તેની પત્ની પ્રત્યે આ વચન કહ્યું, ઓ સુંદરી, સંસારમાં પુત્રથી અધિક બીજું કોઈ સુખ નથી. મારું આયુષ્ય મને હવે ગમતું નથી. પતિ ઉપરના પ્રેમથી તે તરબોળ બની. તે ધીરજવાળી હતી, તેથી પતિને આશ્વાસન આપવા માટે આવું શાંતિજનક વચન બોલી. ગૌતમીએ કહ્યું, હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વાક્ય તમે ન બોલો. તમે જ્ઞાની છો. હે બ્રાહ્મણ, જે ભગવાનનું આરાધન કરે પૂર્વક કંદર્પ ઋષિએ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય યોગીઓમાં શ્રેષ્ઠ તે પ્રખ્યાત કપિલદેવને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા. ધર્મપત્નીનું આવું વચન સાંભળી બ્રાહ્મણોના શિરોમણી સુદેવ એ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી પોતાની એ પત્ની સાથે તામ્રપર્ણી નદીના કિનારા પર તે ગયો. ત્યાં તપ કરતા 4000 વર્ષ વીતી ગયા. એ બ્રાહ્મણ તપના ભંડારે સુદેવના તપથી ત્રણેય લોક કંપવા લાગ્યા. ત્યારે ભક્ત વત્સલ્ય ભગવાન તેનું ઉગ્ર તપ જોઈને તરત ગુરુડ ઉપર બેસી ત્યાં પ્રગટ થયા. શ્રી નારાયણ બોલ્યા, નવા મેઘ જેવા શ્યામ પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવી 4 ભૂજાઓથી યુક્ત જણાતા તે મુરારીના દર્શન કરી સુદેવ બ્રાહ્મણે હર્ષથી તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પુરુષોત્તમ ભગવાનની કથાનો 14મો અધ્યાય સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 15મો અધ્યાય. સુદેવની ભગવત શ્રુતિ. શ્રી નારાયણે કહ્યું. તે પછી સુદેવ 2 હાથ જોડી ગળગળા અવાજે ભક્ત વત્સલ્ય શ્રી કૃષ્ણ દેવની આ પ્રમાણે શ્રુતિ કરવા લાગ્યા. હે દેવ, હે દેવોના ઈશ્વર, આપને નમસ્કાર હો. હું આપની શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. સર્વ કર્મ ફળના બીજરૂપ
તેજ સ્વરૂપ, તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભુ, હું અત્યંત દુઃખી છું, આપનો ભક્ત છું, છતાં આપ મારી બેદરકારી કરો છો. તો આ લોકમાં આપનું લોકબંધુપણું જે વિખ્યાત છે તે શું વ્યર્થ છે? વાલ્મીકી દ્રઢધનવાને કહે છે તે સાંભળી શ્રી હરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા, હે પુત્ર, તેવે તપ કર્યું છે, તું શું ઈચ્છે છે? તારા તપથી હું સંતુષ્ટ થયો છું. આવું મહાન કર્મ પહેલાં કોઈએ પણ કર્યું નથી. સુદેવ બોલ્યા, હે વિષ્ણુ, આપ પ્રસન્ન થયા હો તો મને સારો પુત્ર આપો. બ્રાહ્મણનું તે વચન સાંભળી ઈશ્વર શ્રી હરિ બોલ્યા, હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકી બધું જે ન દેવા જેવું હશે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે તે બધા મેં જોઈ લીધા છે. તેમાં 7 જન્મમાં તને પુત્રનું સુખ નથી. શ્રી હરિનું વજ્ર જેવું, કડાકા જેવું કઠોર એ વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી ઉપર પછડાઈ પડ્યું. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલો જોઈ પત્ની રડવા લાગી. પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી. ગૌતમી બોલી, હે નાથ, ઉઠો. મારું વચન તમે કેમ યાદ કરતા નથી? જેને દેવ અનુકૂળ હોતું નથી તેનું બધું વ્યર્થ થાય છે. તો હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ દેવને જ વળગી રહી જલ્દી ઊભા થઈ જાઓ. શ્રી હરિનું શું કામ છે? તીવ્ર શોકવાળા ગૌતમીના એ વચન સાંભળી ગરુડને ગભરાટ થયો. તેણે શ્રી વિષ્ણુ ભગવાનને આ પ્રમાણે કહ્યું. બોલ્યો, હે શ્રી હરિ, આ બ્રાહ્મણી શોકસાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સારતો બેભાન થઈ પડ્યો છે. આપની દયા ક્યાં આજી ગઈ છે? આપ આને જો પુત્રો નહીં આપો તો હવે પછી આપના ચરણ કમળને કોઈ સેવશે નહીં. આ બંને સ્ત્રી પુરુષ પુત્રની ઈચ્છાથી આપને શરણે આવ્યા છે. શ્રી નારાયણ બોલ્યા. ગરુડનું એ વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાને ગરુડ પ્રત્યે અમૃત્વ જેવું વચન કહ્યું. હે ગરુડજી, ભલે તો આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો. શ્રી હરિનું પોતાને અનુકૂળ એ વચન સાંભળી ગરુડજી મનમાં હર્ષ પામ્યા. મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ સુદેવને તરત જ એક સુંદર સુયોગ્ય પુત્ર આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કથાનો 15મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 16મો અધ્યાય. સુદેવને ગરુડજીના અભિનંદન. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, એ પછી વાલ્મીકી ઋષિએ દ્રઢધનવાની વાત આગળ વધારી. તેના પૂર્વજન્મનું જે ચરિત્ર કહ્યું હતું તે અત્યંત આશ્ચર્યકારક છે. તેને તમે સાંભળો. વાલ્મીકીજી બોલ્યા, હે મહારાજ ધન્વંતા, મારા વચન તમે સાંભળો. ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું. ગરુડ બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં તારે પુત્ર સુખ નથી. મારા સ્વામીએ મને આજ્ઞા કરી છે, એમની કૃપાથી હું તમને પુત્ર આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, ધન્યવાદને પાત્ર છે. શ્રી હરિની કૃપાથી જ મેં તને પુત્ર આપ્યો છે. તે આસક્તિ રાખ્યા વગર ઉદાસીનપણે રહી સંસારના સર્વ સુખને ભોગવ. વાલ્મીકીજીએ કહ્યું, એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન આપી શ્રી હરિ બંને સ્ત્રી પુરુષના દેખતા જ તરત ગરુડ ઉપર બેસી પોતાના ધામમાં પધાર્યા. તે પછી તેની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને 10મો મહિનો આવતા એ ગર્ભ પૂર્ણ સ્થિતિમાં પહોંચ્યો. કાળ પ્રાપ્ત થયો ત્યારે ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેણે બ્રાહ્મણને બોલાવ્યા અને પુત્રના જન્મ સંસ્કારનું કર્મ કરાવ્યું. બ્રાહ્મણોને મોટા દાન દીધા. બહેનોની સાથે રહી પુત્રનું નામ પાડવાની તૈયારી કરી. બ્રાહ્મણે કહ્યું, આ પુત્ર ગરુડજીના વરદાનથી પ્રાપ્ત થયો છે, જે શરદ ઋતુના ચંદ્ર જેવો ઉદય પામતા તેજવાળો સુખદેવજી સરખો છે. માટે વહાલા પુત્રનું નામ સુખદેવ એવું ભલે થાવો. એ જેમ જેમ અંજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે છે તેમ એ પુત્ર પિતાના મનોરથોની સાથે જલ્દી વધવા લાગ્યો. તેણે વેદાધ્યાન શરૂ કર્યું. પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ખુશ કરી દીધા. ગુરુના એક જ વાર કહેવાથી તેણે સઘળી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. વાલ્મીકીજીએ કહ્યું, એક વખત કરોડો સૂર્યના જેવી કાંતિવાળા
દેવ મુનિ સુદેવને ત્યાં આવી ચડ્યા. તે વખતે પોતાના પગમાં પડેલ કુમારને જોઈ દેવલે કહ્યું, હે સુદેવ, તું ધન્યવાદની પાત્ર છે. આવો પુત્ર કોઈને ત્યાં મેં જોયું નથી. હે પુત્ર, આવ. આ તારા હાથમાં ઉત્તમ છત્ર, 2 ચામરો અને જવની સાથે કમળ છે. શરીર ગોળ મટોળ છે. પુત્રને કહી ફરી સુદેવ સામે જોઈ દેવલ મુનિ પુત્રનું ભાગ્ય સાંભળવા આતુર બ્રાહ્મણ સુદેવને કહેવા લાગ્યા, અહો હે સુદેવ, આ તારો પુત્ર ગુણનો સમુદ્ર છે, પરંતુ એક મોટો દોષ છે. એમ કહી માથું ધુણાવતા મુનિ દેવલ મોટો નિશાસો નાખી બોલ્યા, કુમારનું આયુષ્ય લાંબુ તો છે નહીં. તારો પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી મરણ પામશે. માટે મનમાં તું શોક કરીશ નહીં. જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી. વાલ્મીકીજી બોલ્યા. દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ બેભાન થઈ પટકાઈ પડ્યો. તમે પુત્રને ખોળામાં લઈને પ્રેમ કરવા લાગી. પછી તેણે પતિને કહેવા માંડ્યું. ગૌતમી બોલી, હે ઉત્તમ બ્રાહ્મણ, ભાવિ વસ્તુઓ માટે ભય ન કરવો જોઈએ. માટે ઉઠો હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભક્ત કરો. એ જ પ્રભુ સર્વ જીવોની શરણ લેવા લાયક તથા મોક્ષપદ આપનાર છે. વાલ્મીકીજી બોલ્યા. પોતાની પત્નીના આવા વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો. તેણે તરત જ હૃદયમાં શ્રીહરિના ચરણ કમળ સ્થાપી દઈ ભવિષ્યમાં થનારો પુત્રનો શોક છોડી દીધો. પુરુષોત્તમ ભગવાનની કથાનો 16મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 17મો અધ્યાય. સુદેવનો પુત્ર વાવમાં ડૂબી મર્યો. શ્રી નારદે પૂછ્યું, હે કૃપાના સમુદ્ર, શ્રી નારાયણ તપનો ભંડાર, એ સુદેવ ખૂબ બોધ પામ્યો. સાંભળનારાના પાપનો નાશ કરનાર તે ચરિત્ર મને કહો. શ્રી નારાયણ બોલ્યા. પોતાનું એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દ્રઢધન્વનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું. વાલ્મીકીજીએ ફરી આગળ કહ્યું. વાલ્મીકીજી બોલ્યા. પત્નીના મોઢેથી એવી શીતળ વાણી સાંભળી સુદેવ ધૈર્ય ધર્યું. એ શ્રીહરિમાં ચિત્ત લગાડી દીધું. એમ પોતાની નિત્ય ક્રિયા કરતા તેનો કેટલોક સમય વીતી ગયો. એક સમયે યજ્ઞ, કાષ્ટ, ધર્મ તથા ફળ વગેરે માટે તે વનમાં ગયો. તે જ દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ ઉપર ગયો. બધા છોકરાઓ પ્રેમપૂર્વક રમતા હતા. ત્યાં ઊભેલા તેને છોકરાઓએ ભીડમાં લીધો. મિત્ર વર્ગના ભયથી તેણે જલ્દી ઊંડા પાણીમાં નાસી જવાની ઈચ્છા કરી અને દેવથી પ્રેરાઈને ત્યાં ઊંડા પાણીમાં પોતાનો શ્વાસ રોકી ડૂબકી મારી, પણ ત્યાં તે ગભરાઈ ગયો. પાણી ઘણું ઊંડું હતું, તેથી તે એકદમ ત્યાં પાણીમાં જ મૂંઝાઈ જઈને મરણ પામ્યો. પાણીથી બહાર ન આવ્યો. બાળકોએ આ વાત તેની માતાને જણાવી. બાળકોની વાણી સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત બેભાન થઈ જમીન ઉપર ઢળી પડી. તે જ સમયે બ્રાહ્મણ સુદેવ વનમાંથી આવી પહોંચ્યા. તેણે પુત્રનું મરણ સાંભળી તે પણ બેભાન થઈ પૃથ્વી ઉપર પડ્યા. થોડી વારે ભાનમાં આવી તેઓ બંને પેલી વાવ પર ગયા. ત્યાં મરેલા પુત્રને ભેટી પડી. સુદેવ પુત્રના મુખ ઉપર વારંવાર કરવા લાગ્યા. મરેલા પુત્રને તે વારંવાર તપાસવા લાગ્યો ને વિલાપ કરી રડતો આમ કહેવા લાગ્યો. દેવ બોલ્યો, ઓ પુત્ર, મારા શોકનો નાશ કરનારી સુંદર વાણી તું બોલ. હે પુત્ર, ખરડા માતા પિતાને અહીં છોડી દઈ તારે જતા રહેવું યોગ્ય નથી. મિત્રો તને વેદાધ્યાન કરવા બોલાવે છે. હું તને છોડીને ઘેર જવાનો નથી. અરે રે, મારા કયા કર્મના પરિણામથી મારો પુત્ર કાળે મરણ પામ્યો છે. ઓ નિર્દય વિધાતા, હું ગરીબ છું, તેને ખૂંચવી લેતા તમને શરમ નથી આવતી? મારા ભાગ્યના લીધે જ આમ થયું છે. બેટા, એકવાર તો વાણી સંભળાવ અને જલ્દી દયા કર. તને દયા કેમ ઉપજતી નથી? આજે અમને પૂછ્યા વિના મરણના લાંબા માર્ગે તું કેમ જતો રહ્યો છે? ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદને પાત્ર માનું છું કે તેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તપથી બળી જઈ પ્રાણ ધારણ ન કર્યા. પણ મારો પુત્ર તો મરી ગયો છે, છતાં હું જીવી રહ્યો છું, તો મને ધિક્કાર હો. એમ વિલાપ કરી સુદેવે ભગવાનને સંબોધી કહેવા માંડ્યું, હે ગોવિંદ, હે ભગવાન, હે દયાળુ, પુત્રના વિરહ રૂપ અગ્નિના
પાપથી મારું આપ રક્ષણ કરો. હે ગોપીઓના ઈશ્વર, હે યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર, પુત્રના વિયોગરૂપ અગ્નિના તાપથી બળતા મારી આપ રક્ષા કરો. ખરેખર મારા જેવો બીજો કોઈ લુચ્ચો ન હોઈ શકે. દેવકીનંદન પરમેશ્વરના વચનનો અનાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા કરી, પરંતુ દેવે નષ્ટ કરેલી વસ્તુને કયો અભાગ્યો માણસ મેળવી શકે છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 9મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 18મો અધ્યાય. અજાણતા થયેલા પુરુષોત્તમ માસના વ્રતનું મહાફળ. નારદે પૂછ્યું, હે તપના ભંડાર શ્રી નારાયણ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકીજીએ ઋષિને દ્રઢ ધનવાની શું કહ્યું હતું તે આપ કહો. શ્રી નારાયણ બોલ્યા, રાજશ્રી દ્રઢ ધનવા પોતાના પૂર્વજન્મનું તે વૃત્તાંત સાંભળી આશ્ચર્ય પામ્યો. તેણે મુનિશ્રેષ્ઠ વાલ્મીકીજીને પૂછ્યું. દ્રઢ ધનવા બોલ્યું, હે બ્રાહ્મણ, આપનું સુંદર વચન અમૃત જેવું નવું નવું લાગે છે. તે પીને હું તૃપ્ત થતો નથી, સાંભળતા ધરાતો નથી. માટે તે પછી જે કાંઈ બન્યું હોય તે આપ મને હમણાં કહો. વાલ્મીકીજી બોલ્યા, હે રાજા, બ્રાહ્મણ સુદેવ વિલાપ કરી રહ્યો હતો. ચોમાસાનો સમય ન હોવા છતાં 1 મહિના સુધી વરસાદ વરસ્યા જ કર્યો. છતાંય પુત્રના શોકરૂપ અગ્નિથી તપેલો ને કંઈ ખબર પડી નહીં. એ તો ઓ પુત્ર એમ બોલ્યા કરતો હતો અને વિલાપ કર્યા કરતો હતો. એમ તે વેળા તેનો જે મહિનો વીતી ગયો હતો તે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસ હતો. તેથી અજાણતા તેનાથી પુરુષોત્તમ માસનું વ્રતનું સેવન થઈ ગયું. એ વ્રતથી પ્રસન્ન થઈને શ્રી હરિ પ્રગટ થયા. તેથી એ બ્રાહ્મણે પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન કર્યા. ખોળામાં રાખેલ પુત્રનું મળદું જમીન ઉપર મૂકી દીધું અને પત્ની સાથે હર્ષથી શ્રી હરિને પ્રણામ કર્યા. ભગવાન પણ પુરુષોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા હતા. તેથી શ્રેષ્ઠ અમૃત વરસતી મધુર વાણી બોલ્યા, હે સુદેવ, તારા ભાગ્યનું વર્ણન કરતા તણે ભુવનમાં કોણ સમર્થ છે? હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12,000 વર્ષના આયુષ્યવાળો થશે. કૃપાથી તારા પુત્રનું સુખ જોઈ દેવો, ગાંધર્વો તથા મનુષ્ય એવા સુખ માટે લલચાશે. આ સંબંધી એક પુરાતન ઇતિહાસ કહું છું. પૂર્વે ધનોહ નામના એક મુનીશ્વર હતા. તેણે અમર પુત્રની ઈચ્છા રાખી અતિ કઠોરતમ તપ કરવા લાગ્યો. 1,000 વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાઓએ તે મુનિને કહ્યું કે કલ્યાણ થવું, તમે વરદાન માંગો, અમે તમારા તપથી પ્રસન્ન થયા છે. શ્રી નારાયણે નારદ પ્રત્યે કહ્યું. દેવોનું એ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનોહ શર્મા અતિશય ખુશ થયા. તેમણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માંગ્યું. મોટો પુત્ર પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો પુત્ર તમે આપો. તે વરદાન આપી ઇન્દ્ર સહિત દેવો સ્વર્ગમાં ગયા. એ ધનુ શર્માએ પણ થોડા સમયમાં તેવો પુત્ર પ્રાપ્ત કર્યો. આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ પુત્ર વધવા લાગ્યો. જ્યારે તે 16 વર્ષનો થયો ત્યારે ઋષિઓના અધિપતિ બ્રાહ્મણે કહ્યું, હે પુત્ર, તારે કોઈ પણ મુનિનું અપમાન કરવું નહીં. આવી શિખામણ મળવા છતાં તે નિમિત્ત આયુષ્ય રેખાવાળો પોતાના બળના મધમાં બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો અને અત્યંત ક્રોધી મહર્ષિ નામના મુનિ શાલિગ્રામનું પૂજન કરતા હતા ત્યારે તેણે તે મુનિને પાણીના કુંડમાં નાખી દીધા. આથી તેમણે શ્રાપ આપ્યો કે તું હમણાં મરી જા. છતાં તે ન મરતા તેણે કારણ જાણ્યું. દેવોએ ધનુ શર્માના આ છોકરાને નિમિત્ત આયુષ્ય બનાવ્યો છે. વિચારમાં પડેલા તે મુનિએ જલ્દી નિશાસો મૂક્યો એટલે તેમાંથી કરોડો પાડા ઉત્પન્ન થયા. તેઓએ પર્વતના ટુકડા કરી દીધા. એ મુનિ પુત્ર મરણ પામ્યો. જે લોકોએ હઠથી પુત્ર મેળવ્યા છે તેઓ કદી સુખ પામતા નથી. છતાં હે તપોધન, ગરુડે તેને જે પુત્ર આપ્યો છે તેથી લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્ર વાળો થઈશ. તું બ્રહ્મલોકમાં જઈશ અને ત્યાં દેવતાએ 1,000 વર્ષ સુધી મોટું સુખ ભોગવી છો પૃથ્વી ઉપર આવીશ. તે વખતે તારું બળ તથા ઐશ્વર્ય અખંડ રહી ઇન્દ્ર પદ કરતાં પણ અધિક થશે. તારી આ ગૌતમી તારી રાણી થશે. તેનું નામ ગુણસુંદરી પડશે. તેને 4 પુત્ર થશે. તે ઉપરાંત 1 કન્યા થશે. તે મહાભાગ્યશાળી અને સુંદર મુખવાળી થશે.
પછી વિષય સુખનો ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં તું ડૂબી જઈશ. ત્યારે હે બ્રાહ્મણ, વાલ્મીકીજી ઋષિ તારી પાસે આવી બોધ કરશે. તેમના વાક્યોથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગ કરી પત્ની સાથે પૂર્વજન્મ રહિત શ્રીહરિના પદને તું પ્રાપ્ત કરીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા. તે જ સમયે બ્રાહ્મણ પુત્ર ઊભો થઈ ગયો. પુત્રોને જોઈને બંને સ્ત્રી પુરુષ ઘણો આનંદ પામ્યા અને દેવોએ પણ સંતુષ્ટ થઈ અતિ પ્રસન્નતાથી આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી. બ્રાહ્મણ પુત્ર સુખદેવે શ્રીહરિની નમસ્કાર કર્યા. હે શ્રીહરિ, મેં 4000 વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું છે. તે સમયે આપે મને કઠોર વચન કહ્યું હતું, તેમાં તારે ત્યાં પુત્ર નથી. એ જ વાક્યને ઓળંગી આપે મારા મરેલા પુત્રને ઉઠાડ્યો. તેમાં જે કારણ હોય તે મને કહો. પુરુષોત્તમ ભગવાનની કથાનો 18મો અધ્યાય સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 19મો અધ્યાય. ભગવાનના સ્વમુખે પુરુષોત્તમ માસના પ્રભાવનું વર્ણન. સૂત પુરાણીએ શૌનકાદિને કહ્યું, હે તપસ્વીઓ, પ્રાચીન મુનિ શ્રી નારાયણને એમ કહી રહ્યા હતા, હે તપોનિધિ પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાનને તપના ભંડાર સુદેવને શું ઉત્તર આપ્યો હતો તે કહો. શ્રી નારાયણે નારદજીને કહ્યું. ભગવાન વિષ્ણુએ પોતાની વાણીથી તેને ખુશ કરતા આ પ્રમાણે કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તે જે કર્યું તે બીજું કોઈ કરી શકશે નહીં. મને પ્રિય આ પુરુષોત્તમ માસમાં જે હમણાં જ ગયો તેનું તારાથી સ્ત્રી સાથે થઈ ગયું છે. માટે હે વત્સ, હાલમાં તું સર્વ પ્રકારે ધન્યવાદને પાત્ર થયો છે. મનુષ્ય જન્મ પામવા છતાં જેઓ શ્રી પુરુષોત્તમ માસમાં સ્નાન દાન આદિ પુણ્યકર્મોથી રહિત રહે છે તેઓ જન્મે જન્મે દરિદ્ર થાય છે. એને સેવનારો મનુષ્ય મને પ્રિય થાય છે. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ મુનિ, એમ કહી જગદીશ શ્રી હરિ તરત જ ગરુડ ઉપર બેસી પવિત્ર વૈકુંઠ ધામમાં પધારી ગયા. સુદેવ પણ મરેલા પુત્ર સુખદેવને પુરુષોત્તમ માસના સેવનથી જીવતો ઉઠેલો જોઈ પત્ની સાથે હંમેશા આનંદમાં રહેવા લાગ્યો. તેનો પુત્ર સુખદેવ પણ પોતાના સત્કર્મોથી પિતાને ખુશ કરવા લાગ્યો. પુરુષોત્તમ માસ સર્વ દુઃખોનો નાશ કરનાર હોય સર્વ મહિનાઓ કરતાં શ્રેષ્ઠ છે. હજારો વર્ષ સુધી સર્વ વિષય ભોગવ્યા પછી છેવટે બ્રાહ્મણોમાં ઉત્તમ તે સુદેવ પત્નીની સાથે વૈકુંઠ લોકમાં ગયો, જ્યાં જઈને ભક્ત લોકો કદી શોક પામતા નથી અને શ્રીહરિની સમીપ જ વાસ કરે છે. પોતાનું સુખ ભોગવ્યા પછી એ જ સુદેવ પત્ની સાથે પાછો પૃથ્વી ઉપર આવી રાજા દ્રઢધન્વા રૂપે પ્રસિદ્ધ થયો છે. હે રાજા, પુરુષોત્તમ માસનું સેવન કરવાથી સંપૂર્ણ સમૃદ્ધિ તેને પ્રાપ્ત થઈ છે. પૂર્વજન્મમાં તારો જે પુત્ર સુખદેવ હતો શ્રીહરિએ તેને જીવતો કર્યો હતો. તે 12,000 વર્ષનું આયુષ્ય ભોગવી વૈકુંઠમાં ગયો હતો. તે પ્રમાણે તે મને જે પૂછ્યું તે બધું મેં તને કહ્યું. હવે પાપનો નાશ કરનારી સરયુ નદી તરફ હું જાઉં છું. શ્રી નારાયણ બોલ્યા. એમ લાંબા કાળ સુધી પ્રસિદ્ધ થયેલા યશવાળા રાજા દ્રઢધન્વના પૂર્વજન્મનું ચરિત્ર કહી વાલ્મીકી જવા તૈયાર થયા. તે વેળા અગણિત પુણ્યવાળા મહારાજ દ્રઢધન્વાએ તેમને વિનવી નમન કરીને પાછું કંઈક પૂછ્યું. પુરુષોત્તમ ભગવાનની કથાનો 19મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 20મો અધ્યાય. પુરુષોત્તમ માસના સેવન વિધિ માટે દ્રઢધન્વાનો પ્રશ્ન. તે શૌનકાદિને કહ્યું, હે બ્રાહ્મણો, દ્રઢધન્વાને પૂર્વજન્મનું વૃત્તાંત શ્રી નારાયણના મુખેથી સાંભળી નારદનું મન અત્યંત તૃપ્ત થયું નહીં. તેમણે શ્રી નારાયણ મુનિને પૂછ્યું. નારદ બોલ્યા, હે તપોધન મહારાજા દ્રઢધન્વાએ વાલ્મીકીને વિનવીને કયો પ્રશ્ન કર્યો હતો તે મને કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ સાંભળો. દ્રઢધન્વા બોલ્યો કે પુરુષોત્તમ માસ કેવી રીતે સેવવું, પૂજા કેમ કરવી, શું દાન પૂન કરવા, શું વિધિ કરવી તે લોકહિતાર્થે મને કહો. તેનું સેવન કરવાથી પુણ્ય થાય છે તેમ આપના મુખેથી સાંભળ્યું છે. મારો મરેલો પુત્ર સુખદેવ જીવિત થઈ ઉઠ્યો હતો, પરંતુ એ બધું આ જન્મમાં હું ભૂલી ગયો છું. માટે હે તપોધન,
એનું પૂજા વિધાન વિસ્તારથી કહો. વાલ્મીકીજી બોલ્યા. બ્રહ્મ મુહૂર્તે 4 વાગ્યે ઉઠી પરબ્રહ્મનું ચિંતન કરવું. પુરુષોત્તમ માંસનું સેવન કરનારે ગામથી ઘણે દૂર જવું. ત્યાં જમીન ઉપર ઘાસ પાથરી દિવસના 3 સંધ્યા સમયે જનોઈ જમણા કાન ઉપર ચડાવી ઉત્તર દિશા તરફ મુખ રાખી મસ્તકને કપડાથી વીંટી ઝાડે જવા બેસવું. તે વખતે કાળજીથી મોઢું બંધ રાખવું. લિંગને 1 વાર, ગુદાને 5 વાર, બંને હાથને 10 વાર અને બંને પગને 7 વાર માટી લગાડી ગૃહસ્થે શૌચ કરવું. પછી ફરી પણ પાણી તથા જળ વડે હાથ પગ ધોઈ નાખવા. 2 હાથ પહોળો જે પ્રવાહ વહેતો હોય તે પણ છોડી દઈ શૌચ કરવું. પુરુષોત્તમ માસનું ઉત્તમ વ્રત કરનારે આ રીતે શૌચ કરવું. પછી 16 કોગળા કરવા અથવા 12 જ કરવા. આ મંત્રનો ઉચ્ચાર કર્યા પછી દાતણ કરવું. હે વનસ્પતિ, તું અમને આયુષ્ય, સંતાન, ધન, બુદ્ધિ તથા ધારણા શક્તિ આપ. જે નદી સમુદ્રમાં મળતી હોય તેમાં સ્નાન કરવાનું ઉત્તમ છે. તળાવમાં સ્નાન કરવું તેને વિદ્વાનોએ મધ્યમ કહ્યું છે. સ્નાન કર્યા પછી શુદ્ધ અને સફેદ વસ્ત્રો પહેરી બ્રાહ્મણે ઉત્તરીય વસ્ત્ર ખેસ સદા ધારણ કરવો. ઊભું અથવા આડું 3 રેખાવાળું ત્રિમુંડ તિલક કરવું. ધોળું તિલક જ્ઞાન આપનાર, લાલ તિલક મનુષ્યને વશ કરનાર અને પીળું તિલક સર્વ સમૃદ્ધિ કરનાર હોય છે. માટે તે રંગ સિવાયનું તિલક ન કરવું. એમ તિલક ધારણ કર્યા પછી ગોપીચંદના શક, ચક્ર આદિ ચિહ્નો ધારણ કરવા. તેથી તેના પાપો પણ પુણ્યરૂપ બની જાય છે. તે પછી પ્રાણાયામ કરી સંધ્યા વંદન કરવું. પછી સૂર્યનું દર્શન કરવું. તેમજ સંધ્યા સમયે પોતાના પગને પૃથ્વી ઉપર નમાવવો એટલે કે સાષ્ટાંગ દંડવત કરવા. પછી જેમના સ્મરણ માત્રથી તથા તપ, સંધ્યા વંદન આદિ ક્રિયાઓમાં જે કંઈ અપૂર્ણતા રહી ગઈ હોય તેની પૂર્ણતા થાય છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય શ્રદ્ધા તથા પૂર્વક સંધ્યા ઉપાસના કરે છે તેને 3 લોકમાં કંઈ દુર્લભ નથી. પૂર્વોક્ત કર્મ તો દિવસના પ્રથમ ભાગમાં કરવાનું કહ્યું છે. તેમાં પ્રથમ લીપેલી જગ્યા ઉપર મૌન ધારણ કરી ગાયના છાણ વડે ચોખુંડું મંડળ કરવું. તેના ઉપર શુદ્ધ કળશ સ્થાપવો. તેમાં તીર્થોનું આહ્વાન કરવું કે ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી પાપોનો નાશ કરનારી છે. માટે મારે ત્યાં શાંતિ સ્થાપવા આ કળશમાં પધારો. ઉપચારોથી કળશનું પૂજન કરી તેના પર પીળું વસ્ત્ર રાખવું. તેના ઉપર રાધા સહિત સોનાની શ્રીહરિની મૂર્તિ પધરાવવી. ધર્મ માટે સર્વનું રક્ષણ કરવું જોઈએ. સર્વ વિષયો સ્વપ્ન જેવા ખોટા છે તેમ સમજી વૈરાગ્ય યુક્ત થઈ ધર્માચરણમાં જ તત્પર રહેવું. હજારો ધર્મો એવા છે જેમનું આચરણ પુષ્કળ ધન હોય તો જ થઈ શકે છે. કેવળ સ્નાન, ગાન તથા કથામાં શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ, બસ આટલો જ સર્વ ધર્મ મોટા ભયથી બચાવી લે છે. જેમ ગંગા જ ઉત્તમ તીર્થ છે, એનો ગુણો તેના સુંદર રૂપ છે, તેમજ સર્વ ધર્મો તથા બધા કાળ પુરુષોત્તમ માસમાં જ સમાઈ જાય છે. તેથી એ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. માટે તેને ઓળંગી જવા જે ઈચ્છતો હોય તેણે આ ભરતખંડમાં આદિદેવ શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. પુરુષોત્તમ ભગવાનની કથાનો 20મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.